પણ કાલુ કાગડો ના તો પોતાનું ઘર બનવા દેતો અને ના તો બીજાને બનાવવા દેતો. પછી તે પીળી ચકલીની પાસે જાય છે. અરે પીળી ચકલી, મને તારામાંથી થોડું ખાવાનું આપને. જ્યારે મને કાલે ખાવાનું મળશે ત્યારે એમાંથી હું તને આપી દઈશ. આજે મને ખૂબ જ ભૂખ લાગી છે. ઠીક છે કાલુ કાગડા, આજે તું મારું ખાવાનું લઈ જા, પણ તું પાછું આપતો જ નથી અને ફરીથી માંગવા પણ આવી જાય છે. મને માફ કરી દે, પણ આ વખતે હું તને પાક્કું આપી દઈશ. પછી કાલુ કાગડો ત્યાંથી ખાવાનું લઈને જતો રહે છે અને જઈને એક ઝાડની પાછળ છુપાઈ જાય છે અને રાહ જુએ છે કે ક્યારે પીળી ચકલી તેના ઘરમાંથી બહાર નીકળે અને ક્યારે તે તેનું ઘર ખરાબ કરે. જેવી પીળી ચકલી તેના માળામાંથી ઉડીને બહાર જાય છે, કાલુ કાગડો પીળી ચકલીનો માળો ખરાબ કરી દે છે. પછી પીળી ચકલી આવીને તેના માળાને જોઈને રડતી રડતી બોલે છે, હે ભગવાન, આ શું થઈ ગયું? કોણે મારો માળો ખરાબ કરી નાખ્યો? અને વરસાદનો સમય તો આમ પણ ચાલુ છે. ક્યારે વાતાવરણ ખરાબ થઈ જાય કંઈ જ ખબર નથી. જે દુષ્ટે મારો માળો ખરાબ કર્યો છે